નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો કેસોનો સુખદ નિકાલ અર્થે મૂકવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલા લોક અદાલતમાં પોસ્ટ લિટિગેશન કેસોની પ્રી લિટિગેશન કેસો તેમજ ટ્રાફિક ઈ ચલણના મળી કુલ 27,287 જેટલા કેસોનો નિકાલ અર્થે આવેલ, જેમાંથી લોક અદાલતમાં 8,300 સ્પેશિયલ સેટિંગના અને 5,728 કેસો ઈ ચલણ સહિત પ્રી લિટિગેશનના કુલ 13,564 કેસોનો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા હતા, જેમાં ડીજીવીસીએલ, બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતના વિવિધ કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેસલો થતો હોય છે। આ લોક અદાલતને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈ, સેક્રેટરી ડી.બી. તિવારીના સંચાલન હેઠળ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભરૂચ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.કે. દેસાઈ અને અન્ય ન્યાયાધીશોની વિપરંગત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ કોર્ટના ન્યાયાધીશો, વકીલ મંડળના સભ્યો અને બાર એસોસિએશનના સભ્યો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ડી.બી. તિવારી, ફૂલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ। આજ રોજ આ વર્ષની બીજી નેશનલ લોક અદાલતનું આયોજન નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તથા ગુજરાત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લાની અંદર તમામ અદાલતોમાં તથા તાલુકાની તમામ અદાલતોમાં આ વર્ષની બીજી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલતમાં કુલ 27,287 કેસો નિકાલ કરવા માટે મૂકવામાં આવેલા છે। આજની આ લોક અદાલત નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ આર.કે. દેસાઈ સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી એનું ખુલ્લું મૂકવામાં આવેલું છે। આજની આ લોક અદાલતમાં 8,003 કેસો લોક અદાલત મૂકવામાં આવેલા છે, 5720 કેસો સ્પેશિયલ સિટિંગમાં અને ઈ ચલણ સહિત 13,564 કેસો સ્પેશિયલ સિટિંગમાં મૂકવામાં આવેલા છે, જે કેસોમાં મહત્તમ નિકાલ થાય એવી આશા રાખીએ છીએ। આ લોક અદાલતમાં નિકાલ કરવાથી પક્ષકારને એમના દ્વારા જે જમા કરાવેલ કોર્ટ ફીસ હોય તે પરત કરવામાં આવે છે અને આ લોક અદાલતનો નિકાલ કાયમી હોય છે, એના સામે કોઈ અપીલ થતી નથી, જેથી તેમને પક્ષકાર વચ્ચે જે તકરાર હોય તેનો કાયમી અંત આવતો હોય છે। આથી હું ભરૂચ નાગરિકોને અપીલ કરું છું કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લે। આભાર। ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ ખાતે સરકારી દવાખાનું છેલ્લા 10 વર્ષથી જર્જરિત હાલતમાં છે, જેને બનાવવા માટે ગ્રામજનોએ દરેક સરકારી કચેરીમાં જઈને ચપ્પલો ઘસી નાખ્યા હતા, પરંતુ 10 વર્ષથી અધિકારી કે પદ અધિકારી દવાખાનું બનાવવા માટેની ફરિયાદ સાંભળવા તૈયાર જ નથી, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। ઝઘડિયા તાલુકાના રતનપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં રતનપુર સરકારી, વાઘપુરા સરકારી, હરિપુરા, ભીલવાડા તથા નવી વસાહત અવિદા જેટલા 5 ગામનો સમાવેશ થાય છે અને આ ગામોની આશરે 4,000 જેટલી વસ્તી છે। ત્યારે રતનપુર ગામ ખાતે સરકારી દવાખાનાનું મકાન આવેલું છે, જે છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી તદ્દન જર્જરિત હાલતમાં છે, બિનઉપયોગી છે। છેલ્લા કેટલા વર્ષોથી આ 4,000 ગ્રામજનોને આરોગ્યને લગતી સમસ્યા બાબતે જવાબદાર રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મચારીઓ રતનપુર ગ્રામ પંચાયતના એક રૂમમાં હાલ દવાખાનું ચલાવીને ફરજ નિભાવી રહ્યા છે। ગ્રામજનો તથા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર નવું દવાખાનું બનાવવા માટે તાલુકા સ્તરે રજૂઆત કરી છે, પરંતુ તેનું કોઈ જ પરિણામ આજ દિન સુધી આવ્યું નથી। નવું દવાખાનું બનાવવાની વાત તો દૂર રહી, પરંતુ ગામમાં જ આ જર્જરિત દવાખાનું છે તેને ઉતારી લેવાની પણ આરોગ્ય વિભાગ દ્વારા તસ્દી લેવામાં આવી નથી। ગ્રામ પંચાયત દ્વારા આ બાબતનો ઠરાવ કરી ઝઘડિયા મામલતદારને આપવામાં આવ્યો હતો। તદુપરાંત ગ્રામજનો દ્વારા ઝઘડિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી ઝઘડિયા તથા આરોગ્ય વિભાગ ઝઘડિયા તાલુકાને પણ લેખિત રજૂઆત કરી છે। છેલ્લા 10-12 વર્ષથી જર્જરિત થઈ ગયેલા સરકારી દવાખાને ઉતારી લેવા માટે અરજી કરી છે। ગ્રામજનોએ પોતાની અરજીમાં ભય વ્યક્ત કર્યો છે। ચોમાસા ઋતુની શરૂઆત છે, ત્યારે ચોમાસામાં દવાખાનું પડી જાય તેવી હાલતમાં છે। આ બાબતે અવારનવાર ગ્રામજનો ભેગા થઈ મૌખિક રજૂઆત પણ કરી ચૂક્યા છે, પણ કોઈ ધ્યાન આપતું નથી, જેથી જૂનું દવાખાનું ઉતારી લેવામાં આવે અને નવા દવાખાનું બાંધકામ સત્વરે ચાલુ થાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે। હાલ તો ગ્રામ પંચાયતના રૂમમાં સરકારી દવાખાનું ચાલી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિત અંકલેશ્વર, ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને આરોગ્ય અધિકારી આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। નમસ્કાર, જય ભારત સાથે જણાવવાનું કે હું રતનપુર ગામની દીકરી તરીકે પણ છું અને વહુ તરીકે પણ છું અને આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ પણ બજાવું છું સરકારશ્રીના કામ માટે જ।
પણ આ અમારા ગામમાં દવાખાનાની છેલ્લા 14-15 વર્ષથી બંધ પડેલ દવાખાનું છે અને ગામના લોકોને પડતી મુશ્કેલીઓ જેવી કે સગર્ભા ધાત્રી કિશોરીઓ કોઈનું લોહી પેશાબ કંઈ બી ચેક કરાવવું હોય, બ્લડ પ્રેશર સુગર તે બધે વિશે લોકોને બહુ જ તકલીફ પડે છે. વાગ્યું હોય મલમ પટ્ટી માટે કે નાના બાળકોને ઝાડા પેશાબ વગેરે લાગી ગયું હોય તેના માટે બી દૂર જવું પડે છે. અને અમારા ગામમાં જે લોકો રહે છે તે મધ્યમ વર્ગથી લઈને મજૂરિયાત લોકો રહે છે. એમની પાસે પૈસા હોતા નથી એટલા બધા કે ભાડા માટે બી પૈસા કાઢી શકે કે તાત્કાલિક ગાડીની વ્યવસ્થા કરી શકે. એટલે સરકારશ્રીને મારે એટલી નમ્ર વિનંતી છે કે અમારું દવાખાનું છેલ્લા 15-20 વર્ષથી બંધ પડેલ છે તો તાત્કાલિક ધોરણે એની કાર્યવાહી ચાલુ કરે અને અમારા ગામ તરફ બી નજર થોડી રાખે કે ના લોકો રહે છે અને તમારા માટે જ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે તમારા માટે જ કામ કરીએ છીએ અને તમે પણ અમારું થોડું ધ્યાન આપો એટલી વિનંતી છે. મારું નામ રઝિયા બાનુ છે, ફિરોઝભાઈ સીધી. હું રતનપુરમાં મેરેજ કરીને 14 વર્ષથી આવી છું. ત્યારથી આ દવાખાનું બંધ છે અને સરકારશ્રીની મારી એ માંગ છે કે આ દવાખાનું વહેલા તક ચાલુ કરે તો ગરીબ લોકોને જે લાભ મળે છે તે જલ્દી મળે. અને બહુ દૂર જવું પડે છે ઝઘડિયા. જાતા રસ્તામાં બહુ પ્રોબ્લેમો થાય છે. ગાડી વાહન મળતા નથી, એના લીધે સમજો કે બહુ ખરાબ જ પ્રોબ્લેમ થઈ જાય છે. ઘણી પ્રોબ્લેમો થાય છે, પણ નજીક હોય તો બહુ સારું રહેશે. એના માટે સરકાર પાસે વિનંતી છે કે અમારું આ દવાખાનું બહુ જલ્દીથી જલ્દી ચાલુ કરાવે. 14 વર્ષથી બંધ છે. જય ભારત સાથે જણાવવાનું કે મેં એક રતનપુરનો જાગૃત નાગરિક તરીકે જે આ ગામમાં રતનપુર ગામમાં જે દવાખાનું છે સરકારી દવાખાનું તે લગભગ આજે 10થી 12 વર્ષથી બંધ હાલતમાં છે. તો મારે એટલું જ કહેવાનું પ્રશાસનને, મેં ત્યાં જે તે વખતે અમે ગામમાં ઠરાવ કરી ને આ મુદ્દો ઉઠાવેલો તો સરપંચશ્રીએ બી એના પર ને તલાટીએ બી કીધું કે આપણે એની રજૂઆત કરીએ. અમે રજૂઆત કરી આપણે મામલતદાર સાહેબમાં, TDO સાહેબમાં ને આરોગ્ય ખાતા ઝઘડિયા. તો એમણે એવું કીધું કે અમે 2-4 દિવસમાં આવીને જે તે દવાખાનાને જોઈ લઈએ. પણ હજુ અત્યારે લગભગ 15 તારીખે મેં અરજી આપેલી પણ હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું. તો મારે એટલું જ કહેવાનું પ્રશાસનને કે આ જે તે દવાખાનું છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે. જે CHO આવે જ મેડમો તે પણ અહીં અમારી પંચાયત છે બાજુમાં, ત્યાં એમને બેહાડીએ જ ને જે ત્યાં બેહાડીએ જ. એટલે આ જે દવાખાનામાં જે અમારા ગામની મહિલાઓ છે જે કોઈ પ્રેગ્નેન્ટ કે ડિલિવરીનું જે કંઈ બી હોય પ્રશ્ન કે જે બતાડવાનું હોય તો તે પંચાયતમાં આવીને ઊભા રહે છે. તો એમને બી શરમ જેવું લાગે છે. આજે તમે દવાખાનાને જોઈ લો. મીડિયાના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે તમે આ વિડીયોગ્રાફી કરી લો. દવાખાનું ને બાંગણવાડી બેઉ હાથે હાથે જ છે. જો દવાખાનાની જે આ દિવાલો છે બિલકુલ ઘરાશાયી થઈ ગયેલી છે. જો કદાચમાં બનાવ બનતું નથી ને જો દિવાલો પડી જશે ને કોઈ નાના બાળકો આટલામાં રમે ને કંઈ થશે જાનહાનિ, એ જવાબદારી કોણ લેશે? કેટલા ટાઈમથી બંધ છે દવાખાનું? લગભગ 14-15 વર્ષથી બંધ છે. તો આપણે પ્રશાસનને એટલું કહેવા માંગીએ જ કે તમે આવીને જરા નિરીક્ષણ કરી લો ને દવાખાનાને જલ્દીથી જલ્દી બની જાય, એ જ અમારા ગામ લોકોની માંગ છે. નજીકમાં બીજું કોઈ સરકારી દવાખાનું છે? અમારું સરકારી દવાખાના એમ અવિધા જવું પડે. હવે અહીંથી અવિધા જવાનું તો બહુ દૂર પડે છે એમ. એટલે અમે અહીં આ દવાખાનામાં લાભ લેતેલા. પહેલાં અહીં નર્સો CHO અહીં જ રહેતા હતા. ગામના જેટલા બી છે આદિવાસી ગરીબ લોકો જે આ દવાખાનાના અહીં હોવાથી બહુ લાભ લેતેલા. બાજુમાં આપણા બાવાગોર દાદાની દરગાહ આવેલી છે, ત્યાં પણ લોકો ગરીબ લોકો આવે છે, તેમને બી આ દવાખાનાથી લાભ મળતેલું. આજે 14-15 વર્ષથી આ દવાખાનું બંધ થઈ ગયેલું છે. ત્યાં ગામના પણ લોકો ગરીબ લોકો છે, તેમને બી તકલીફ પડે. કોઈને વાગ્યું આ તે તો આપણે ઝઘડિયા જવું પડે. હવે કોઈ ગરીબ પાસે પૈસા ના હોય હમણાંના પોઝિશનમાં, જે તે વખત દવાખાનું ચાલતું હતું તારે કોઈ પણ અહીં મલમ પટ્ટીથી લઈને બધું અહીં થઈ જતું હતું. અમારી એક જ માંગ છે પ્રશાસનને ને આરોગ્ય ખાતાને કે આ દવાખાનું જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય, જો કે ગામવાળોને પાછું એનું લાભ મળતું થઈ જાય. અંકલેશ્વર તાલુકામાં યુવક અને તેના સંબંધીઓના અશ્લીલ ફોટા મોકલીને બ્લેકમેલિંગ કરવાનો પ્રયાસ કરનાર યુવાનને ગ્રામજનોએ મેથી પાક આપીને પોલીસને હવાલે કર્યો હતો.
અંકલેશ્વર પંથકમાં નોકરિયાત યુવકને બ્લેકમેલિંગ કરવાના બદ ઇરાદે મોબાઈલ ઉપર અશ્લીલ ફોટોગ્રાફ મોકલી હેરાન કરતા યુવક વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે. અંકલેશ્વર તાલુકાનો મોતાલી ગામનો મુખ્ય વસાવા નામનો યુવક અવધર ગામના અનિલ વસાવા નામના નોકરિયાત યુવક અને તેના સંબંધીના મોબાઈલ ઉપર અશ્લીલ ફોટાઓ મોકલી પૈસાની માંગણી કરતા ફરિયાદી યુવક અનિલ વસાવા ત્રાસી ગયો હતો. દરમિયાન અવધર ગામના સ્થાનિક લોકોએ અરજદાર સાથે મળીને તેને કોઈક બહાને બોલાવી ત્યારબાદ મેથી પાકી આપી પોલીસને હવાલે કર્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે મુકેશ વસાવાને અટક કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખરાબ ફોટા મૂકેલા, પછી લાલચ આપી ભાઈ કે અહીં ગાડી આવતી ગયો, પછી દારૂ બી પાયો ભાઈને, પછી સંડાસ કાઢ્યો તો બધા ફોટા લઈને પછી એ બધા ફોટા બધા લોકોને ખરાબ રીતના સેન્ડ કરે અને બ્લેકમેલ કરે તમને, બરાબર ને? પૈસા માંગ્યા, પૈસા ના ફલાણી જગ્યા પર આવો એટલે ખોટી રીતના બ્લેકમેલ કરે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી અને સારંગપુર વચ્ચે ચાલતા રસ્તાના કામને લઈને ધૂળ ઉડતા સોસાયટીના રહીશો, શોપિંગ સેન્ટરોના દુકાન સંચાલકો અને વાહન ચાલકો માટે આ ઉડતી ધૂળ મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં આજકાલ રોડના કામકાજને લઈને ધૂળિયો બની ગયો છે. એટલે કે ધૂળને લઈને લોકોને મુશ્કેલી ઊભી થઈ છે. સતત વાહનોની અવરજવરના કારણે અતિશય ધૂળ ઉડતી હોય તો વાહન ચાલકો ઉપરાંત સ્થાનિક દુકાનદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી વિસ્તારમાં સારંગપુર વચ્ચેના માર્ગ ઉપર તેમજ સદાનંદ હોટલથી જીઆઈડીસી તરફ જવાના માર્ગની મરામતની કામગીરી ચાલી રહી હોય આ માર્ગો ધૂળિયો બન્યો છે. એક તો આ માર્ગ ઉપર દિવસ દરમિયાન સતત વાહનોની અવરજવર રહેતી હોય છે, જેને કારણે આ વિસ્તારમાં પારાવાર ધૂળ ઉડતી રહે છે, જેને કારણે અનેક વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે અત્યંત ધૂળિયા વાતાવરણના કારણે અકસ્માતની સંભાવના વધી જવા પામી છે. તો આ માર્ગ ઉપર રોડની બંને બાજુ અનેક શોપિંગ કોમ્પ્લેક્સ આવ્યા હોય તેના દુકાનદારો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સદાનંદ હોટલથી જીઆઈડીસી વસાહત જવાના માર્ગ પર મરમ્મત હેઠળ હોય સ્થાનિક રહેણાંક વિસ્તારમાં રહીશોએ પણ ધૂળિયા વાતાવરણથી ત્રસ્ત બન્યા છે. અત્યંત મંથરા ગતિથી ચાલતી રોડ મરમ્મતની કામગીરી ને લઈને આ વિસ્તારમાં જાહેર આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. સતત ઉડતી ધૂળના કારણે સ્થાનિક લોકોમાં શ્વાસોશ્વાસ સંબંધિત તકલીફો પણ ઊભી થવા પામી છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે ઝડપાયેલા લાખો રૂપિયાના દારૂના કેસમાં નાસ્તા ફરતા 3 માથાભારે બુટલેગરોને એલસીબી પોલીસે ઝડપી લઈ નબીપુર પોલીસના હવાલે કર્યા હતા. ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગે ગુનો દાખલ થયો હતો, જેમાં 4 જેટલા આરોપીઓ ફરાર હતા. જેમાં જિગ્નેશ ઉર્ફે જીકો, કિરીટ કાંતિલાલ પારેખ રહેવાસી ગાર્ડન સિટી અંકલેશ્વર, પ્રકાશ ઉર્ફે લાલો, રમેશ નટવર વસાવા રહેવાસી 5 બત્તી રોડ યુસુફ પટેલના દવાખાના પાછળ, રણજીત ચતુરસોમા વસાવા રહેવાસી માંડવા ગામ અંકલેશ્વર અને સુરેશ ઉર્ફે ભીખા કરશન વાણંદ રહેવાસી જનોર ગામ વાણંદ ફળિયું ભરૂચ નો વોન્ટેડ હતો. આ બાબતે નબીપુર પોલીસ સ્ટેશનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. તે બાબતે પોલીસે વોન્ટેડ આરોપીને શોધી રહી હતી. આ દરમિયાન પાસાના કેસમાં રાજકોટ ખાતે અટક કરવામાં આવેલો જિગ્નેશ ઉર્ફે જીગો કે જે અંકલેશ્વરનો ખ્યાતનામ બુટલેગર છે, માથાભારે બુટલેગર છે, તેને રાજકોટ મધ્યસી જેલમાં ખાતે પાસામાં અટક કરેલો, જેને ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવી હતી. જ્યારે પ્રકાશ ઉર્ફે લાલો વસાવા રહેવાસી 5 બત્તી ભરૂચ, રણજીત ઉર્ફે ચતુરસોમા વસાવા અને સુરેશ વાણંદને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.
અને તેઓને નબીપુર પોલીસને હવાલે કર્યા હતા. આમ નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં નાસ્તા ફરતા આરોપી ઝડપાયા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક એક્ટિવામાં દારૂ વેચતા બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં બસ ડેપો નજીક આવેલા પેટ્રોલ પંપની બાજુમાં એક્ટિવા સ્કૂટરમાં દારૂનું છૂટક વેચાણ કરતો શખ્સ ઝડપાયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર જીઆઈડીસીના બસ ડેપો પાછળ આવેલા પેટ્રોલ પંપ પાસે ખુલ્લી જગ્યા ઉપર એક ઈસમ પીળા કલરની એક્ટિવા લઈને ડીકીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે. જે બાબતે બાતમી મળતા જ પોલીસે પીળા કલરની એક્ટિવાની બાજુમાં આવેલા ઈસમને ઝડપી લીધો હતો અને 22 જેટલી દારૂની બોટલ કિંમત 1800 મળી આવી હતી. પોલીસે હીરામા નાકાના ઈસ્કુરબા સોસાયટીમાં રહેતો પિયુષ નિલેશચંદ્ર મોદીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચની વર્ષ 2023-24ની વાર્ષિક સાધારણ સભા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે મળી હતી. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પુરુષોત્તમભાઈ પી આહિરની અધ્યક્ષતામાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષનો નાણાકીય હિસાબ રજૂ કરવા સાથે મંડળ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચિત્તા રજૂ કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ પુરુષોત્તમભાઈ આહિરે સંગઠનને શક્તિ તરીકે વર્ણવ્યો. સભાસદોના હિતમાં કામ કરવાની તેમજ કોઈ પણ સભાસદનું કામ અટકતું હોય તો જે તે વિભાગમાં તેની રજૂઆત કરી તેનું નિવારણ લાવવા પ્રયત્નશીલ રહીશું હોવાનું જણાવ્યું. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ પુરુષોત્તમ આહિર ઉપરાંત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. હું શ્રી બીપી આહિર ભરૂચ જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ શ્રી આથી જણાવું છું કે દર વર્ષે જૂન મહિનામાં અમારી સામાન્ય સભા યોજાતી હોય છે. આ સામાન્ય સભામાં અમે વર્ષ દરમિયાન જે કંઈ આવક જાવક થાય અગર તો જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ એની અમે દરેક સભાસદોને વ્યક્ત કરીએ એને જાહેર કરીએ છીએ. અને આ કામગીરી માટે અમે આ મંડળ એ પેન્શનર મંડળ એ સભાસદના હિતમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તે જે તે સંબંધિત અધિકારીને જે તે વિભાગને રજૂઆત કરે છે. તેના પ્રશ્નોનો જ્યાં સુધી સુખદ નિકાલ નહીં આવે, ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે એના માટે મંડળ તત્પરતા દાખવીએ છીએ અને યાદ કરીએ છીએ. અમે દરેક સભાસદના હિતમાં દરેક કામો કરીએ છીએ. અત્યારે પણ 30/6 રોજ નિવૃત્ત થયેલા 1/6/2006થી એમના માટે અમે 56 દરખાસ્તો જે તે અધિકારીને વિભાગને મોકલી છે અને એ મંજૂર થઈને હવે આવવા લાગી છે. તેવી રીતના અમારા સભાસદો એક યુનિટી બનાવીએ કે સંગઠન હશે એ જ મહાન શક્તિ છે અને સંગઠન હશે તો જ આ સરકાર આપણને કંઈક ને કંઈક લાભ આપશે. માટે અમે સભાસદ બનાવીને દરેક પેન્શનરોના હિતમાં તમામ પ્રવૃત્તિઓ જાહેર હિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ. એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ભરૂચ જનશિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જનશિક્ષણ સંસ્થાન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ પણ
યોજાયો હતો. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને બહેનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી માટે જિલ્લાના નિષ્ણાત યોગ ટ્રેનર વૈશાલીબેન દ્વારા બહેનોને પદ્ધતિસર તાલીમ આપી જાગૃત કર્યા હતા. કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાન બોર્ડના સભ્ય ઇન્દિરાબેન રાજ, કેકેત રોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જેનો લાબીદીન સૈયદ દ્વારા યોગ માટે જાગૃતિ કરવા બહેનોને હાકલ કરી હતી તેમજ PMKY હેઠળ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને અભિવાદન પાઠવી મહાનુભાવોના હસ્તે સ્કિલ ઇન્ડિયાના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા. પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવા બહેનોને વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું અંકલેશ્વરના સહયોગની સંસ્થાથી તાલીમાર્થીને ઉપસ્થિત બહેનોને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જે જનશિક્ષણ સંસ્થાના કિરણાબેન કોઠલિયા, ZM શેખ, IM પટેલ, ફજીલા પટેલ વગેરેનાઓ જહેમત આવી હતી. આ કાર્યક્રમના અંતે શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ઝઘડિયા પંથકમાં ગઈકાલે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મનુબર રોડ પર આવેલી મુનશી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલ્લી બાપુ દસાનવાલા પ્રાથમિક ગુજરાતી શાળા ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના આચાર્ય સુતરિયા મહેફુઝાબેન દ્વારા ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ચલે હમ ગીત ઉપર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને કેપ પહેરાવી ચોકલેટ આપે પ્રવેશ કરાયો હતો. શાળાના શિક્ષક યાસીનભાઈ એ ઉપસ્થિત રહી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઉર્વશીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચની મુનશી ટ્રસ્ટ સંચાલિત હાજી વલ્લી બાપુ દસાનવાલા પ્રાથમિક શાળામાં ધોરણ 1ના વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. ભરૂચના મનુબર રોડ પર આવેલી મુનશી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી વલ્લી બાપુ દસાનવાલા પ્રાથમિક ગુજરાતી શાળા ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના આચાર્ય સુતરિયા મહેફુઝાબેન દ્વારા ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ચલે હમ ગીત ઉપર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને કેપ પહેરાવી ચોકલેટ આપે પ્રવેશ કરાયો હતો. શાળાના શિક્ષક યાસીનભાઈ એ ઉપસ્થિત રહી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ઉર્વશીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP डेवलपर, data analytics, UI UX ग्राफिक्स डिजाइनर, Node.js developer वर्डप्रेस डेवलपर from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે हम બીબી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.